આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જાણીશું અંગારકી ચોથ સાથે જોડાયેલી રસપ્રદ કથા। દર મહિનાના વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે। જો આ તિથિ મંગળવારના રોજ હોય તો તેને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે। આ એક અંગારકીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની સંકષ્ટીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે। પણ શું તમને ખબર છે કે મંગળવારની સંકષ્ટીને અંગારકી સંકષ્ટી શા માટે કહે છે? તો આવો જાણીએ અંગારકી સંકષ્ટીના પ્રારંભ સાથે જોડાયેલી રસપ્રદ કથા। અંગારકી સંકષ્ટી ચતુર્થીનું મહાત્મ્ય ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં વર્ણવવામાં આવ્યું છે। જે અનુસાર પૃથ્વી દેવીએ મહામુનિ ભારદ્વાજના અરુણ પુત્રનું પાલન કર્યું। 7 વર્ષ પછી તેમણે તેને મહર્ષિ પાસે મોકલી દીધા। મહર્ષિએ અત્યંત પ્રસન્ન થઈને પુત્રને આલિંગન કર્યું અને તેના ઉપનયન સંસ્કાર કરાવીને વેદશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું। પછી તેમણે પોતાના પ્રિય પુત્રને ગણપતિ મંત્ર આપીને તેને ગણેશજીની પ્રસન્નતા માટે આરાધના કરવાની આજ્ઞા કરી। પછી ગંગાના તટ પર જઈને તેમણે પરમ પ્રભુ ગણેશજીનું ધ્યાન કર્યું। તેઓ તેમને આપવામાં આવેલ મંત્રના ભક્તિપૂર્વક જાપ કરવા લાગ્યા। લગભગ 1 સહસ્ત્ર વર્ષ સુધી નિરાહાર રહીને તેમણે મંત્ર જાપ કર્યો। આખરે શ્રી ગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા। એ વદ પક્ષની ચતુર્થીની તિથિ હતી। ગજાનને મુનિકુમારને વરદાન માંગવા કહ્યું। પૃથ્વીપુત્રએ નિવેદન કર્યું, હે પ્રભુ, હું સ્વર્ગમાં નિવાસ કરતા દેવતાઓ સાથે અમૃતપાન કરવાની ઈચ્છા ધરાવું છું। ગણેશજીએ વરદાન પ્રદાન કરી દીધું। તમારું એક નામ અંગારક પણ પ્રસિદ્ધ થશે। આ તિથિ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થશે। તે પોતે સશરીર સ્વર્ગ જતા રહ્યા। તેમણે સૂર સમુદાયની સાથે અમૃતપાન કર્યું। આ દિવસે તો દુર્વા અર્પણ કરવા માત્રથી પણ ગણેશજી પ્રસન્ન થઈ જાય છે અને સમસ્ત મનસાઓને પૂર્ણ કરી દે છે। આમ આ કથા અહીં પૂર્ણ થાય છે। બોલો ગણપતિ બાપાની જય। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।